आवे नूर का नूर है तेज का तेज है प्रेम नी ज्योत कोई पूर्ण पावे शब्द का देह है सूरत की कर सबरनी અમારા મહેશભાઈ વચ્ચે આજે દિવસમાં સત્સંગ ચાલતો હતો કે શબ્દ એટલો ઝીણો છે કે શબ્દ અગમમાંથી આવે છે અને શ્વાસા ઉશ્વાસા દ્વારા નાભી કમળમાં જઈ બંકનાલની બજારે થઈને આપણી તરવેણીમાં આવી અને મુખેથી બહાર પડે છે અને આકાશમાં સમાય છે. આકાશ એટલું બધું ઝીણું છે અને એ ઝીણા આકાશની અંદર શબ્દ કેટલો બધો ઝીણો હશે એમાં સમાય છે. જ્યારે શબ્દ આકાશમાં સમાય તો આકાશ તેજમાં સમાય છે અને તેજ સત્યમાં સમાય છે અને સત્ય આપણા ગુરુમાં સમાય છે. અને આપણા ગુરુમાં તો સમાય છે પણ ગુરુ કહે છે કે સત્ય હે શિષ્ય આખા વિશ્વની અંદર વ્યાપક છે અને તારે હૃદય સત્યને જોવું હોય તો તું ગુરુના દર્શન કરી લે. હા, કારણ કે ગુરુ આપણા માટે જ્ઞાની છે, ગુરુ આપણા માટે સત્ય છે, ગુરુ આપણા માટે આત્મા છે. ગુરુ જીવ છે આપણા માટે, ગુરુ માણસ છે. અરે ગુરુ તો આપણા માટે મહાઆત્મા છે. આટલી બધી ગુરુના મહિમાની મહત્તા આપી છે. गुरु समोर कोई नहीं दाता मात पिता के पुत्र के प्राता जो निष्दिन गुरु चरणा सेवे तो अभय दान गुरु पलमा दे. पारक गुरु जो मळे पूरा तो निष्दिन वर्षे नूरमा नूरा गुरु और शिष्य जो होय दोनों सादा तो प्रगटे प्रेमनी ज्योत प्रकाशा. जबरदस्त गुरु महिमा છે. ગુરુની પ્રથમા જે કોઈ પાળશે કરે સદગુરુની સેવ એ આખર લગી રહે એકતા એ મનુષ્ય નહીં પણ દેવ. આપણું શરીર જ્યાં સુધી ટકે ત્યાં સુધી આપણે ગુરુની સેવા કરવાની છે. ધન્યવાદ છે. વેળાવદર ગામની અંદર ઘણા બધા શિષ્ય ભાઈઓ છે, ઘણા બધા ગુરુમુખી છે અને મહિનાની અંદર કેટલાય વખત સત્સંગ સભા અને ભજન હોય ગામમાં. તમારે તો આમ જો તાજું જ રહેશે એટલું સારું કહેવાય. ગમે તે કોઈ સંતો આવે હરિભજન ગામમાં બીજના હોય, પાંચમના હોય, પૂનમના હોય, આમ જો બહુ સારી વાત છે અને બધા ભાગ લેજો. કામ તો બધાને કરવાનું છે પણ સત્સંગનો મહિમા એટલો બધો 100% છે કે સત્સંગમાં આવવાથી ખોટ નહીં જાય અને સત્સંગમાં આવવાથી જો ખોટ જાય તો કોઈ દી સત્સંગમાં ન આવવું. તમારે લાભ ને લાભ જ હોય. તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. તમારા કુટુંબની અંદર આમ જુઓ ઝઘડા મટી જાય, કલેશ મટી જાય, કંકાસ મટી જાય. હા, આવું છે. બહુ સરસ મજાની વાત કરી છે. કારણ કે સદગુરુ મહારાજ આપણને એક એવો દેશ બતાવે છે. સદગુરુનો દેશ કેવો છે બરાબર? આમ તમે જોવો ને તો બે કોઈ હીરાની હાટડીઓ છે અને હીરાની હાટડીએ ઝવેરીઓ બેઠા છે. લઈ જાઓ લઈ જાઓ. લુગરાનું કામ નથી, દેશમાં પગલું જ ન ભરી શકે. અને સુગરા જાય એટલે હીરા આપે છે, હીરા. તો એ હીરાને આપણે મૂળ તો સૂકવવું પડે ને કે ભાઈ આની શું કિંમત છે અમારે. તો હીરા કઈ પૈસાથી વેચાતા મળે એવું નથી. હીરા તો અમૂલ્ય છે, એનું મૂલ્ય ન થાય. પણ છતાં જેના માથે ગુરુ છે, જેને જ્ઞાન છે, જેને ભક્તિ છે, જેને વૈરાગ છે, એ ખોબલે ધોબલે તમને હીરા આપવા માટે ઝવેરી તૈયાર છે. જાણે તો હાલો ગુરુના દેશમાં અહીંયા હીરાના હાટ છે અને ઝવેરી હીરા વેચાય છે અને અમૂલ્ય હીરા છે. શુક્રા હશે હીરાના વર છે, બાકી નુગરા પાસાદા છે. આવી વાત કરી છે. તો આપણી સુરતા જે છે એને સમજો. એ સદગુરુના દેશમાંથી સુરતા આપણા પંચભૂતના શરીરની અંદર 25 પ્રકૃતિ અને 3 ગુણનું જે આંદોલન છે અને એના હિસાબે આપણી આ જે શરીરની ક્રિયા બધી ચાલુ છે અને આપણા મૂળ સ્વરૂપે રહીને આપણે
જાણી શકવી કે આ પ્રકૃતિ ગુણ અને પંચભૂતોનું જે કર્મ છે એને મેં સોંપી દીધેલું છે, બાકી ત્રણ લોકમાં મારે શું કરવાનું છે? હે અર્જુન, ત્રણ લોકમાં મારે કઈ કરવાનું રહેતું નથી. આ તો ત્રણ દેવ છે, ત્રણ ગુણ છે, 25 દેવીઓ છે, એ પ્રકૃતિ છે, અને પંચભૂતે દેવ છે. આ જુઓ 33 થયા, અને 33 ભેગા થયા છે આરાધ કરવા માટે. આ 33 આરાધ નો કરી શકે? કોનો? સદગુરુ મહારાજ નો આરાધ કરી શકે ને? હા, 5 સત્તા 9 12 33 છે નિર્વાણ. રાવત રણસી એમ બોલ્યા કે જ્યાં સંત મેળા થાય, કર્મન ભજનનો વ્યાપાર, ધણી તારા નામનો આધાર. હે મન, તું આવ્યો છો, ભજન કરી લેજે, સળ કપટ અને ખટપટ મૂકી દેજે. હે મન, તારા ખોટા વિચારોને લુપ્ત કરી દેજે. સારો વિચાર કરજે કે મારા ઘરે કોઈ સંતો પધારે, મારા ઘરની અંદર સંતોનો સમાગમ થાય, મારા ઘરની અંદર હરિભજન અને સત્સંગ થાય. આવો વિચાર મનને કરવાનો છે. મન મોળા વિચાર કરે તો હાલે? એટલે આ સદગુરુએ જ્ઞાન આપ્યું છે, જે ઉપદેશ આપ્યો છે, એ તો કલ્પવૃક્ષનું ઝાડ આપી દીધું તમને. તમે કલ્પના આવી કરો ને તો મજા આવે. ઓલું જે ઝાડ આપ્યું અને ઝાડના સાંયડે આપણે જ્યાં હોય કલ્પના મોળી થાય તો હાલે? એક જણાને એવી મોળી કલ્પના થઈ, ઝાડ મળ્યા કે ઝાડ તો બહુ સારું છે, મને ભૂખ લાગી છે ને તરસ લાગી છે ને આવું બધું સારું સારું બધું જમણવાર આવી જાય તો રાતે વાડીએ જઈએ. અરે ત્યાં તો 32 ભાઈના ભોજન ને ઠંડા પાણી, બેઠો અને જમીને કે હવે એક હવામાનને હાથચરનું ગાડલું હોય ને પલંગ હોય ને તો બધું આવી ગયું. અને આવું ખાધું પીધું, ઠંડુ પાણી, રાત પડી ગઈ અને હૂતો છે ઢોલિયા ઉપર. અડધીક રાત થઈ તા તો સિંહોનો અવાજ આવવા માંડ્યો. સિંહ બોલે, રેવાય નહીં. સિંહ બોલે છે, હમણાં આવશે તો શું કરીશું? એ કલ્પવૃક્ષનો નિયમ છે કે જેવી તમે કલ્પના કરો એવું થાય. પણ કલ્પના એવી થઈ કે સિંહ આવશે તો આવ્યો. સિંહ આવ્યો પછી શું કરે? આમ જુઓ, મેણા હરણી હારે મુળખે મેળ કર્યો, ઓલો કલ્પ વૃક્ષ કપાયો, સદગુરુ ચરણે સવો કહે ધીક તારી જનોનીએ જાયો. પ્રભુને ભજી લે પ્રાણિયા અવસર એલે ગુમાવ્યો, જ્ઞાન ગંગા ઘરને આંગણે નવરો થઈ નથી નાયો. આમાં શું કરવું? કેવા જ સવારામના ભજનના શબ્દો સંભળાવું.